બ્રહ્માજીના શ્રાપના લીધે મહિલાઓને શરૂ થયું હતું માસિક ધર્મ આવવાનું। આજે મહિલાઓ પુરુષોની સાથે ખભેથી ખભો મિલાવીને ચાલવા લાગી છે, પરંતુ તેમ છતાં પણ આ બંને વચ્ચેનો ફરક આજે પણ મટી શક્યો નથી। આપણી સભ્યતા અને સંસ્કૃતિમાં આજે પણ મહિલાઓને પુરુષોથી ઓછી સમજવામાં આવે છે। જૈવિક રીતે મહિલાઓને ઘણા પ્રકારની સમસ્યાઓ જેમ કે માસિકનો સામનો કરવો પડે છે। ઘણા ભાગોમાં આજે પણ આ મુદ્દે ખુલીને વાત કરી શકાતી નથી। લોકોની જીવનશૈલી, ખાનપાનની રીતમાં ફેરફાર આવી ગયા છે, પરંતુ માસિકને લઈને તેમની માનસિકતા એની એ જ છે। પરંતુ પુરાણોમાં માસિક ધર્મ એક વખતની વાત છે, ત્યારે ગુરુ બૃહસ્પતિને ઇન્દ્રદેવ પર ગુસ્સો આવી ગયો હતો। આ વાતનો ફાયદો ઉઠાવીને અસુરોએ દેવલોક પર આક્રમણ કરી દીધું। ત્યારે ઇન્દ્રદેવ ડરીને પોતાનું સામ્રાજ્ય છોડીને ભાગી ગયા। આ સમસ્યાના નિદાન માટે ઇન્દ્રદેવે બ્રહ્માજી પાસે પહોંચ્યા ત્યારે તેમને ભાન થયું કે તેમણે કોઈ ઋષિની સેવા કરવી પડશે। બ્રહ્માજીએ ઇન્દ્રને કહ્યું કે પોતાનું સામ્રાજ્ય પરત લેવા માટે તમારે કોઈ ઋષિની સેવા કરવી પડશે, અને જો તે પ્રસન્ન થાય છે તો તમને તમારું રાજપાટ પરત મળી જશે। ત્યારે ઇન્દ્ર એક ઋષિની સેવા કરવા લાગ્યા, પરંતુ તેમને એ ખબર ન પડી કે તે ઋષિની માતા એક અસુર હતી। ઇન્દ્રદેવને ખબર પડી કે દેવતાઓની જગ્યાએ અસુરોને હવન સામગ્રી આપ્યા કરતા હતા। ઇન્દ્રદેવે ઋષિનો વધ કરી દીધો। ત્યારબાદ ઇન્દ્ર પર બ્રાહ્મણની હત્યાનું પાપ લાગી ગયું। ત્યારબાદ 1 વર્ષ સુધી ઇન્દ્રદેવ એક ફૂલની અંદર સંતાઈને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યા। પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુએ દર્શન આપ્યા અને તેમને આ પાપમાંથી મુક્ત થવા માટે એક સલાહ આપી। ઇન્દ્રદેવને પોતાની પાસેનો ભાગ ઝાડ, પૃથ્વી, જળ અને સ્ત્રીને આપવા માટે કહ્યું, પરંતુ સાથે જ તેમણે એક આશીર્વાદ આપવા માટે પણ કહ્યું। વૃક્ષને મળ્યો આ શ્રાપ। વૃક્ષોને શ્રાપના ભાગની સાથે આ વરદાન મળ્યું કે જ્યારે ઈચ્છે ત્યારે પોતે ફરીથી પુનર્જીવિત કરી શકે છે। જળને મળ્યો શ્રાપનો ચોથો ભાગ। જળને શ્રાપના ભાગની સાથે આ વરદાન મળ્યું કે તે દુનિયાની અન્ય ચીજોને પવિત્ર કરી શકે છે। એટલા માટે હિન્દુ ધર્મમાં જળને પવિત્ર ગણવામાં આવે છે। પૃથ્વીનો શ્રાપ। શ્રાપની સાથે પૃથ્વીને એ વરદાન મળ્યું કે તેમાં રોગમુક્ત કરવાની શક્તિ હશે। મહિલાઓને શ્રાપમાં મળ્યું માસિક ધર્મ। મહિલાઓને આ શ્રાપમાં દર મહિને માસિક ધર્મનો દુખાવો મળ્યો, પરંતુ તેની સાથે જ તેમને વરદાનમાં સંતાનને જન્મ આપીને પુરુષોથી સર્વોપરી બનાવી દેવામાં આવી। મહિલાઓના માસિક ચક્ર વિશે પુરાણોમાં પણ આ જ કથા પ્રચલિત છે। જાણો કયા શ્રાપના કારણે સ્ત્રીઓને થાય છે માસિક ધર્મ। આધુનિક સમયમાં લોકોની લાઇફસ્ટાઇલમાં ફેરફાર આવ્યો છે, અને વાત કરીએ મહિલાઓના માસિક ધર્મની તો લોકો આજે આ વિષય પર બિંદાસ વાત કરવા લાગ્યા છે। આજે આપણે જાણીએ છીએ કે ઈશ્વરે સ્ત્રીને માં બનવાનું વરદાન આપ્યું છે, અને જેની માટે સ્ત્રીઓનું માસિક ધર્મ ખૂબ જરૂરી હોય છે। પણ સદીઓ પહેલાની વાત કરીએ તો લોકો આ વાતને ખૂબ ગુપ્ત રાખતા। એવા સમયમાં સ્ત્રીઓના માસિક ધર્મને લઈને દરેકના મનમાં પ્રશ્ન થતો કે મહિલાઓને માસિક ધર્મ શા માટે આવે છે, શું છે? એ સમય આને લઈને એક કથા સાંભળવા મળતી હતી। આવો જાણીએ એ પૌરાણિક કથા। આપણા પુરાણોમાં ઘણી કથાઓ મળે છે, જેમાંથી ભાગવત પુરાણમાં વર્ણિત વાર્તા મુજબ મહિલાઓને આવતું માસિક ધર્મ એક શ્રાપ સાથે સંકળાયેલું બતાવ્યું છે। ભાગવત પુરાણની વાર્તા મુજબ એક વાર બૃહસ્પતિ, જે દેવતાઓના ગુરુ હતા, એ ઇન્દ્રદેવ પર ઘણા ક્રોધિત થઈ ગયા। આ કારણે અસુર, રાક્ષસ એ દેવલોક પર આક્રમણ કરી દીધું અને ઇન્દ્રને એમની ગાદી મૂકીને ભાગવું પડ્યું। રાક્ષસોથી ખુદને બચાવતા ઇન્દ્ર સૃષ્ટિના રચનાકાર ભગવાન બ્રહ્મા પાસે સહાયતા માંગી। ત્યારે બ્રહ્માએ એમને જણાવ્યું કે એમને એક બ્રહ્મજ્ઞાનીની સેવા કરવી જોઈએ। જો એ પ્રસન્ન થઈ જાય ત્યારે એમને એમની ગાદી પરત મળી જશે।
આજ્ઞા મુજબ ઇન્દ્રદેવ એક બ્રહ્મજ્ઞાનીની સેવામાં લાગી ગયા, પણ તેઓ એ વાત નહોતા જાણતા કે એ જ્ઞાનીની માતા એક રાક્ષસ હતી, આથી એમના મનમાં રાક્ષસ માટે એક ખાસ સ્થાન હતું. ઇન્દ્રદેવ દ્વારા અર્પિત બધી હવનની સામગ્રી જે દેવતાઓને ચઢાવાતી હતી એ જ્ઞાની રાક્ષસોને ચઢાવી રહ્યો હતો. આ કારણે એમની બધી સેવા ભંગ થઈ રહી હતી. જ્યારે ઇન્દ્રને આ અંગે જાણ થઈ તો એ ખૂબ ક્રોધિત થઈ ગયા અને એમણે એ બ્રહ્મજ્ઞાનીની હત્યા કરી નાખી. એક ગુરુની હત્યા કરવી પાપ હતું, જેના કારણે એમના પર બ્રહ્મ હત્યાનું પાપ આવી ગયું. આ પાપ એક ભયાનક રાક્ષસના રૂપમાં ઇન્દ્રનો પીછો કરવા લાગ્યું. ગમે તેમ કરીને ઇન્દ્રએ ખુદને એક ફૂલની અંદર છુપાવ્યા અને 1,00,000 વર્ષ સુધી ભગવાન વિષ્ણુની તપસ્યા કરી. તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ ઇન્દ્રદેવને બચાવી લીધા, પણ એમના પર લાગેલ પાપથી મુક્તિ માટે એક ઉકેલ આપ્યો, જેના માટે ઇન્દ્રને ઝાડ, જળ, ભૂમિ અને મહિલાને એમના પાપનો થોડો થોડો ભાગ આપવાનો હતો. ઇન્દ્રના આગ્રહ પર બધા રાજી તો થઈ ગયા, પણ એને બદલામાં ઇન્દ્રદેવને એક વરદાન આપવાનું કહ્યું. સૌથી પહેલા ઝાડનો ચોથો ભાગ લઈ લીધો, જેના બદલે ઇન્દ્રએ એમને વરદાન આપ્યું. વરદાન મુજબ ઝાડ ઈચ્છે તો પોતે જ પોતાને જીવતો કરી શકે છે. એ પછી જળને પાપનો ભાગ આપતા ઇન્દ્રદેવ એમને બીજી વસ્તુઓને પવિત્ર કરવાની શક્તિ આપી. આ જ કારણે હિન્દુ ધર્મમાં આજે પણ જળને પવિત્ર માનતા પૂજા પાઠમાં ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજું પાપ ઇન્દ્રદેવે ભૂમિને આપ્યું, જેના વરદાન સ્વરૂપ એણે ભૂમિને કહ્યું કે એના પર કોઈ પણ ઘા થશે તો એ હંમેશા ભરાઈ જશે. હવે છેલ્લો વારો મહિલાનો હતો. આ કથા મુજબ મહિલાને પાપના ભાગના રૂપમાં એને દર મહિનામાં માસિક ધર્મ આવે છે, પણ એને વરદાન રૂપમાં ઇન્દ્રએ કહ્યું કે મહિલાઓને પુરુષોથી વધારે ગણો કામ, સેક્સ નો આનંદ ઉઠાવશે. અમારા ધર્મમાં સ્ત્રીને કરુણાની દેવી અને પૂજનીય ગણાય છે. આથી કોઈ પણ પ્રાણીને ઘૃણાથી જોવું આ પણ પાપ છે. માસિક ધર્મ અંગેની આ વાતો જાણીને સ્ત્રી પુરુષોને થશે મોટું આશ્ચર્ય. માસિક ધર્મની પીડા. સ્ત્રીઓ અવારનવાર તર્કવિતર્ક કરતી દેખાય છે કે આખરે મહિલાઓને જ કેમ માસિક ધર્મની પીડા સહન કરવી પડે છે. ભગવાને આખરે પુરુષોને કેમ આ પીડા ન આપી? પરંતુ અમે જે વાતો તમને જણાવવા જઈ રહ્યા છીએ તે જાણીને મહિલાઓને તેમનો ઉત્તર મળી જશે. પૌરાણિક કથાઓમાં જે વાતો જોવા મળે છે, આ વાતો પરથી એવો ખુલાસો થાય છે કે માસિક ધર્મનો સંબંધ માત્ર મહિલાઓ સાથે નથી, પરંતુ પુરુષોથી પણ માસિક ધર્મનો સંબંધ હોય છે. તમને આ વાતો અવૈજ્ઞાનિક લાગી શકે છે, પરંતુ પૌરાણિક કથાઓ આ તરફ જ ઇશારો કરે છે. આવી રીતે થયો સૃષ્ટિનો પ્રારંભ. સૃષ્ટિના આરંભ પહેલા ત્રિદેવ પ્રકટ થયા. ત્રિદેવોમાં ભગવાન વિષ્ણુએ પોતાની નાભીમાંથી બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. એવું પણ કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ જ પોતાના અંગૂઠામાંથી ગંગાને ઉત્પન્ન કરી હતી. જે બાદ વિષ્ણુએ સૃષ્ટિના વિકાસનું કાર્ય બ્રહ્માજીને સોંપ્યું. તે બાદ બ્રહ્માજીએ પોતાના તપોબળથી 8 સંતાનોને જન્મ આપ્યો. તેમાં 7 સપ્તઋષિ અને 8મી સંતાન નારદ મુનિ હતા. શિવજીએ ધારણ કર્યું અર્ધનારીશ્વર રૂપ. બ્રહ્માજી દ્વારા સૃષ્ટિના વિકાસની ધીમી ગતિને જોઈને ભગવાન શિવે અર્ધનારીશ્વર રૂપ ધારણ કર્યું. ત્યારથી ધરતી પર નારીનું આગમન થયું. ત્યારે શિવે બ્રહ્માજીએ કહ્યું કે તેઓ સ્ત્રી અને પુરુષના સમાગમથી મૈથુની સૃષ્ટિના વિકાસની શરૂઆત કરે. ત્યારથી જ સ્ત્રીઓ રજસ્વલા થવા લાગી. જ્યારે આ પહેલા ભગવાન રજસ્વલા થઈને સંતાનોત્પત્તિ કરતા હતા. માતા પાર્વતીએ કરી જીદ. એક દિવસ માતા પાર્વતીએ ભોલેનાથને કહ્યું કે પુરુષોના વસ્ત્રો પર લાલ છાંટા ખૂબ જ આકર્ષક લાગે છે, તેઓ પણ આ વસ્ત્રોને પ્રાપ્ત કરવાની જીદ કરવા લાગી.
શિવે પાર્વતીને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ પાર્વતી ન માન્યા. ત્યારે ભગવાન શિવે પાર્વતીને વરદાન આપ્યો કે હે પુરુષો નહીં, મહિલાઓએ જ માસિક ધર્મમાંથી પસાર થવું પડશે અને તેમણે સંતાનની ઉત્પત્તિ પણ કરવાની રહેશે. આ સિવાય એક અન્ય કથા ભાગવત પુરાણમાં જોવા મળે છે. બ્રહ્મહત્યાનું પાપ. એકવાર ઇન્દ્ર દેવતાએ એક બ્રહ્મજ્ઞાનીની હત્યા કરી નાખી, જેથી તેમને બ્રહ્મહત્યાનું ઘોર પાપ લાગ્યું અને આ પાપ ભયાનક રાક્ષસના રૂપમાં તેમની પાછળ પડી ગયું. ઇન્દ્ર આ પાપથી બચવા માટે સૂક્ષ્મ રૂપ ધારણ કરીને એક પુષ્પની અંદર સંતાઈ ગયા અને 1,00,000 વર્ષ સુધી ભગવાન વિષ્ણુની તપસ્યા કરી. પાપથી મળી મુક્તિ. તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેમને શાપથી તો બચાવી લીધા પરંતુ તેમના પર લાગેલા પાપમાંથી મુક્તિ મેળવવા માટે એક ઉપાય પણ આપ્યો. પાપમાંથી મુક્તિ મેળવવા માટે ઇન્દ્રને ઝાડ, જળ, ભૂમિ અને સ્ત્રીને પોતાના પાપના કેટલાક અંશ વિભાજિત કરી આપવાના હતા. તેમના આગ્રહ પર ચારેય તૈયાર થઈ ગયા, પરંતુ બદલામાં બધાએ ઇન્દ્રથી એક વરદાન માંગ્યો. મહિલાઓમાં માસિક ધર્મ, ઝાડ, જળ અને ભૂમિને પાપનો ભાગ મળ્યા બાદ સ્ત્રીને વારો આવ્યો. ઇન્દ્રના પાપના બદલામાં જ સ્ત્રીઓને દર મહિને માસિક ધર્મની પીડા સહન કરવી પડે છે. તેમજ વરદાનમાં મહિલાઓને પુરુષોની તુલનાએ સંભોગનો વધુ આનંદ મળ્યો.